નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજના જે મિત્રો ચલાવવામાં આવે છે, તો મિત્રો ફરીવાર તેમના ફોર્મ શરૂ થઈ ગયા છે। કયા જિલ્લાની અંદર મિત્રો થયા છે ફોર્મ, કયા જિલ્લાની અંદર ભરવાના શરૂ થયા છે તેની મિત્રો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ। કયા જિલ્લાની અંદર, કયા વિસ્તારની અંદર મિત્રો ફોર્મ શરૂ થયા છે, બરોબર। ત્યારબાદ મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે કોણ કોણ અરજી કરી શકે। આજે મિત્રો યોજના બહાર પાડવામાં આવેલી છે તેની અંદર કોણ કોણ અરજી કરી શકે। ત્યારબાદ મિત્રો અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું તમને કેટલી સહાય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો મકાન કયા વિસ્તારની અંદર મળવાપાત્ર રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ। અને મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું રહેશે, ત્યારબાદ તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે, તો તેની પણ માહિતી એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ। ત્યારબાદ મિત્રો આ યોજનાની અંદર લકી ડ્રો કરવામાં આવે છે, તે કેવી રીતે ડ્રો કરવામાં આવે છે તે પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ। તો મિત્રો તેની તમામ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે, નવી નવી યોજનાની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, જે મિત્રો આ આવાસ યોજનાના ફોર્મ શરૂ થઈ ગયા છે તે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ કયા કયા જિલ્લાની અંદર શરૂ થયા છે અને કયા વિસ્તારની અંદર ભરવાના શરૂ થયા છે। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો આ આવાસ યોજના પીએમ આવાસ યોજના જે મિત્રો ચલાવવામાં આવે છે તે યોજના છે, બરોબર। એ તો બધા મિત્રોને ખબર જ છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આવાસ યોજનાનો વિસ્તાર, આવાસ યોજના જે છે તે મિત્રો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર મિત્રો આ આવાસ યોજના શરૂ કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લાની અંદર આ આવાસ યોજના શરૂ કરવામાં આવી છે। વાત કરીએ તો મિત્રો આગળ અમદાવાદ નગરપાલિકા દ્વારા પીએમ આવાસ યોજના શહેરી વિસ્તાર માટે, બરોબર, ગ્રામીણ વિસ્તાર નહીં પણ મિત્રો શહેરી વિસ્તાર માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે। ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબો માટે EWS2 કેટેગરીના નરોડા, મુઠિયા, ત્યારબાદ હંસપુરા અને ગોતા વિસ્તાર, આ 3 વિસ્તારની અંદર મિત્રો તમને મકાન મળવાપાત્ર રહેશે, એ તમારે ખાસ એક ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો કુલ કેટલા આવાસ બનાવવામાં આવશે તેની અંદર વાત કરીએ તો 1055 આવાસ બનાવવામાં આવશે, બરોબર। કુલ આ 3 વિસ્તારની અંદર 1055 આવાસ બનાવવામાં આવશે, બરોબર। આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ આ યોજનાની અંદર કોણ કોણ અરજી કરી શકે, એટલે કે અરજી કરવા માટેની પાત્રતા શું હોવી જોઈએ, તો તેની અંદર વાત કરીએ તો કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ કરતાં વધુ ન હોવી જોઈએ। જે મિત્રો વાર્ષિક આવકનો દાખલો હોય તેની અંદર કુલ કેટલી આવક હોવી જોઈએ, 3 લાખ કરતાં વધુ ન હોવી જોઈએ, 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ, તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું। ત્યારબાદ અરજદાર પાકું મકાન કે જમીન પ્લોટ ધરાવતો ન હોવો જોઈએ, અરજદાર પાકું મકાન ન ધરાવતો હોવો જોઈએ અથવા તો જમીન પ્લોટ ન ધરાવતો હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી કોણ કરી શકે, અરજી પોતે કરી શકે અથવા પત્ની કરી શકે અથવા પતિ કરી શકે અથવા તેમના અપરિણિત બાળકો, બરોબર, આટલામાંથી કોઈ પણ એક અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સહાય તમને કુલ કેટલી મળવાપાત્ર રહેશે અને લકી ડ્રો જે મિત્રો કરવામાં આવે તે કેવી રીતે ડ્રો થશે, તો તેની અંદર મિત્રો માહિતી મેળવીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે સહાયની વાત કરીએ તો કુલ સહાય તમને કુલ કેટલી મળશે, તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો મકાનનો ખર્ચ જે છે તે મિત્રો 8.5 લાખનો છે, બરોબર, 8,50,000નો। તેની અંદર અરજદારે કુલ કેટલી રકમ ભરવાની થશે, 5,50,000, બરોબર, અને મેન્ટેનન્સના 50,000, એટલે કુલ 6 લાખ તમારે ભરવાના થશે। 6 લાખ મિત્રો તમારે કુલ ભરવાના થશે અને મિત્રો ખર્ચ જે છે તે મિત્રો 8.5 લાખનો, એટલે મિત્રો તમને સહાય જે છે તે મિત્રો 2,50,000 જેવી મિત્રો તમારે સહાય થઈ જાય છે, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ફોર્મ ભરતી વખતે પણ તમારે અમુક રૂપિયા ભરવાના થશે, તો એની અંદર વાત કરીએ તો મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે 7,500 રૂપિયા ફોર્મની સાથે તમારે ભરવાના રહેશે, તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો જે લોકો પાસે પાકું મકાન અથવા જમીન પ્લોટ હોય તેમને આ ફોર્મ ભરવું નહીં, બરોબર। જો તમે ફોર્મ ભરેલું હશે અને પકડાશો, બરોબર, તો તમારી અરજી રદ કરી દેવામાં આવશે અને જે મિત્રો આ તમે 7,500 રૂપિયા ભર્યા હશે તેમાંથી 50% સરકાર કાપી નાખશે અને 50% તમને પાછા રિફંડ કરવામાં આવશે। એટલા માટે જે લોકો પાસે જમીન અથવા પાકું મકાન હોય તેમને કોઈ પણ અરજી કરવી નહીં, એ ખાસ એક ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ડ્રો થયા બાદ 3 માસમાં 20% રકમ ભરવાની થશે, તો તે પહેલાં મિત્રો આપણે એ માહિતી મેળવી કે લકી ડ્રો કેવી રીતે કરવામાં આવે છે। લકી ડ્રો જે છે તે મિત્રો કમ્પ્યુટરાઇઝ કરવામાં આવે છે, કમ્પ્યુટર દ્વારા લકી ડ્રો કરવામાં આવે છે। લકી ડ્રો જે છે તે મિત્રો જેટલા ફોર્મ મિત્રો ભરાના છે તેમાંથી મિત્રો 1055 નામ બહાર પાડવામાં આવશે અને તેમને પોતાને SMS કરવામાં આવશે, બોલાવવામાં આવશે, બરોબર। તો આ રીતે જો તમારું નામ આવી ગયું હોય ત્યારબાદ મિત્રો તમારે ડ્રો થયા બાદ જો તમારું નામ આવી જાય તો તમારે 3 માસની અંદર 20% રકમ ભરવાની થશે, 3 મહિનાની અંદર 20% રકમ ભરવાની થશે। તો 6 લાખ મિત્રો આપણે ટોટલ ભરવાના થશે, તો તેમાંથી મિત્રો તમારે 20
20% રકમ ભરવાની થશે 3 માસની અંદર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બાકીની 80% રકમ તમારે ક્યારે ભરવાની થશે? તો બાકીની 80% રકમ તમારે ક્યારે ભરવાની થશે? તો મિત્રો આ 3 માસની 20% રકમ ભરાઈ જાય ત્યારબાદ મિત્રો તમારે 10 સરખા હપ્તા કરવાના છે, બરોબર। 10 સરખા ભાગ કરી નાખવાના, જેટલી રકમ વધે, બરોબર। 20% રકમ ભરાતા મિત્રો જે રકમ વધે તેમાંથી તમારે 10 ભાગ કરવાના છે, 10 હપ્તા કરવાના છે। 10 હપ્તા મિત્રો તમારે ભરવાના રહેશે, તે 10 હપ્તા તમારે વિગતવાર ભરવાના રહેશે। તો આ રીતે મિત્રો લકી ડ્રો કરવામાં આવે છે અને આ રીતે તમને કુલ સહાય મળવાપાત્ર થશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો આધાર કાર્ડ, તમામ સભ્યોના આધાર કાર્ડ જોઈશે, બરોબર। ઘરના જેટલા સભ્યો હોય તેમના તમામના આધાર કાર્ડ, બરોબર। આધાર કાર્ડ આવી ગયા। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ જોઈશે। ત્યારબાદ મિત્રો જાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ આવકનો દાખલો, ત્યારબાદ બેંક ખાતાની વિગતો। બેંક ખાતાની વિગતો જે છે તે પોતાની હોવી જોઈએ, જે ફોર્મ ભરે છે તેમના પોતાની હોવી જોઈએ। ત્યારબાદ વીજળી બિલ અથવા તો ભાડે રહેતા હોય તો ભાડા કરાર અથવા તો વીજળી બિલ, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રહેઠાણનો પુરાવો, રહેઠાણના પુરાવાની અંદર પાક્કું સરનામું આવી જવું જોઈએ, બરોબર। આખું સરનામું આવી જવું જોઈએ એવો રહેઠાણનો પુરાવો જોઈશે। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ આધાર કાર્ડ તમામ સભ્યોના ફરીવાર જોઈએ તો આધાર કાર્ડ તમામ સભ્યોના, રેશન કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, બેંક ખાતાની વિગતો, વીજળી બિલ અને રહેઠાણના પુરાવો, જેમાં આખું સરનામું આવી જાય, પૂરું સરનામું આવી જાય। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે જોશે। હવે મિત્રો આપણે વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે, બરોબર। તમે ક્યાં સુધી અરજી કરી શકશો? તો તેની અંદર વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે 13/5/2024, બરોબર। 13 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો, 13 મે 2024 સુધી। તો આ પણ એક તમારે ખાસ યાદ રાખવાની છે। તો મિત્રો આ વાત કરીએ આપણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ। હવે મિત્રો આપણે વાત કરીએ કે તમારે અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે, બરોબર। અરજી ક્યાં કરવી, બરોબર, ફોર્મ કઈ જગ્યાએ ભરવું, તો એ જે છે તો મિત્રો તમે ઓફિશિયલ વેબસાઇટની અંદર પણ ભરી શકો છો મિત્રો, ahmedabadcity.gov.in। આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.gov.in, આ ઓફિશિયલ વેબસાઇટ છે, આ વેબસાઇટમાં જઈને પણ તમે ફોર્મ ભરી શકો છો। અથવા તો મિત્રો કોઈ પણ CSC કેન્દ્ર અથવા તો મિત્રો આવાસ યોજનાના જ્યાં ફોર્મ ભરતા હોય ત્યાં મિત્રો તમે ફોર્મ પણ ભરી શકો છો। આ જે મિત્રો ફોર્મ જે છે તે મિત્રો ઓફલાઈન ભરવાના નહીં આવે, બરોબર। આ ફોર્મ જે છે તે મિત્રો તમારે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન જ ભરાવાનું રહેશે, બરોબર। તો મિત્રો આ ફોર્મ ઓનલાઈન ભરવાનું થશે અને સાથે સાથે તમારે જે આપણે પહેલાં જોયું તેમ 7,500 રૂપિયા પણ ભરવાના થશે। તો મિત્રો આ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો જો તમારે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવી હોય તો મિત્રો તમારા મોબાઈલ, કમ્પ્યુટર અથવા તો લેપટોપની અંદર ઓનલાઈન અરજી પણ કરી શકો છો। તે કઈ વેબસાઇટની અંદર કરવાની છે તે મિત્રો મેં તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી છે, તો તમે ત્યાંથી ડાયરેક્ટ ઓપન પણ કરી શકશો। તો મિત્રો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે, જેમ કે મિત્રો લકી ડ્રો કેવી રીતે થાય છે, કોણ કોણ અરજી કરી શકે છે, કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે, કયા વિસ્તારની અંદર તમને આ સહાય મળવાપાત્ર રહેશે, બરોબર। આવાસ મકાન આપવામાં આવશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે। હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, જેની અંદર જોઈન થવા માટે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક નાખેલી છે। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ, હવે મળીએ આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।